કેમ છો બધા? હું છું મૌલિક પટેલ અને તમે જોઈ રહ્યા છો સર્વત્ર ફિઝિક્સ. આજનો આપણો કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ નંબર 1.14.3, જેનું નામ છે સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે ક્ષેત્ર. અહીંયા આગળ ખાસ ફોકસ કરજો. આપણી પાસે કવચ છે. કવચ અને ગોળો બંને વસ્તુ અલગ છે. તો જો આપણી પાસે જરાક સમજવું હોય તો કવચ એ આપણી પાસે એક બોલ છે. આ બોલમાં માત્ર ઉપરની સપાટી હોય તો એ કવચ કહેવાય. અંદર કોઈ ભાગ અંદર રહેલો હોય નહીં, મતલબ કે અંદર હવા હોય, માત્ર ઉપરનો ભાગ હોય તો આ કવચ છે આપણી, બરાબર. તો આવા કવચની વાત આપણે આની અંદર કરવાની છે. તો આવા કવચને કારણે ક્ષેત્ર મેળવવું છે તો સૌથી પહેલા આપણે આકૃતિ બનાવી દઈએ. આકૃતિની અંદર શું થશે? ધારો કે આપણી પાસે આ એક કવચ છે. હવે કવચની ત્રિજ્યા આપણે કંઈક લઈ લઈએ. ધારો કે આ એનું કેન્દ્ર છે. કેન્દ્રથી આની ત્રિજ્યા ધારો કે r જેટલી છે. તો આ આપણી પાસે કવચ છે. આપણને કીધું સમાન રીતે વિદ્યુત ભારિત છે, એટલે આની ઉપર ધારો કે આપણે અત્યારે હાલ ધન વિદ્યુત ભાર સમાન રીતે પાથરી દઈએ. તો આપણી બેઝિક આકૃતિ જે છે એ કંઈક આવી થશે. ઓકે, તો આપણી આવી આકૃતિ થઈ ગઈ. હવે આવા વીજભારિત કવચને કારણે આપણે ક્ષેત્ર શોધવું છે. આની અંદર 3 કિસ્સા આપણે વિચારીશું. સૌથી પહેલો કિસ્સો જે આવશે એ આવશે કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. બહારનું બિંદુ એટલે આપણે જે સ્મોલ r અંતર લઈશું એ કેપિટલ R એટલે કે કવચની ત્રિજ્યા કરતાં વધારે લઈશું. એટલે કે બિંદુ R એ કવચની બહારના વિસ્તારમાં હશે. તો એવી જગ્યાએ જેમ કે આપણે અહીંયા આગળ ડ્રો કરવું હોય તો કંઈક આ રીતે થાય. અહીંયા આગળ કોઈ બિંદુ છે ધારો કે P, કે જેનું કવચના કેન્દ્રથી અંતર છે સ્મોલ r જેટલું. તો આ બિંદુએ આપણે ક્ષેત્ર શોધવું છે. એના સિવાય પણ બીજા 2 કિસ્સા આપણે જોવાના છીએ કે જેની અંદર આપણે કવચની સપાટી પર ક્ષેત્ર કેટલું હોય, એટલે કે જ્યારે અંતર આપણે કવચની ત્રિજ્યા જેટલું લઈએ ત્યારે ક્ષેત્ર કેટલું થશે એની પણ વાત કરીશું. અને કવચની અંદરના વિસ્તારમાં એટલે કે જે નવું બિંદુ લઈશું એ આપણે ત્રિજ્યા કરતાં ઓછું હોય, એટલે કે r ઇઝ લેસ દેન કેપિટલ R હોય એવા બિંદુએ પણ આપણે ક્ષેત્ર મેળવવાનું છે. તો અલગ અલગ 3 જગ્યાએ આપણને ક્ષેત્રો મેળવવાના છે. એક બિંદુ અહીંયા વિચારીશું, પછી જ્યારે બીજો ટોપિક સમજીશું ત્યારે બીજું બિંદુ આપણે વિચારીશું. ચલો અત્યારે હાલ અહીંયાથી શરૂઆત કરીએ. આગળ આપણે શીખ્યા છીએ એમ કે ગોસના નિયમના ઉપયોગોનો પોઈન્ટ હોવાથી એની અંદર જો આપણે ક્ષેત્ર મેળવવું હશે તો સૌથી પહેલાં તો આપણને ફ્લક્સ મેળવવાની જરૂર પડે. અને ફ્લક્સ મેળવવા માટે ગોસનો નિયમ એપ્લાય કરવો હોય તો એના માટે બંધ પૃષ્ઠ હોવું જોઈએ કે જેમાં આ બિંદુ P પણ સમાઈ જતું હોય. એટલે આપણી પહેલી શરૂઆત થશે ગોસિયન સપાટી દોરવાથી. તો સૌથી પહેલું કામ થશે કે P બિંદુ જેની અંદર આવી જાય એવી ગોસિયન સપાટી દોરવાની. પણ હવે ગઈકાલે વાત કરી હતી એમ, મતલબ કે લાસ્ટ ટોપિક આપણે જ્યારે શીખ્યા ત્યારે એમાં વાત કરી હતી કે ગોસિયન સપાટી હંમેશા કેવી દોરવાની? તો પદાર્થ આપણો જે આકારનો છે એ જ આકારની ગોસિયન સપાટી દોરવાની છે. ફરી એકવાર ક્લિયર કરી લઉં. અહીંયા આગળ દ્વિપરિમાણમાં આપણે આકૃતિ દોરી છે એટલે આપણને વર્તુળ દેખાશે, પણ આ વર્તુળ નથી. આ શું છે? આવી કવચ છે, ગોળા આકારમાં છે, પણ એમાં માત્ર ઉપરનો ભાગ હોય, અંદરનો ભાગ ના હોય, એટલે આને કવચ કહેવાય, બરાબર. તો અહીંયા આગળ દ્વિપરિમાણમાં થોડું અલગ લાગશે, ત્રિપરિમાણમાં આપણે એને સમજીશું, બરાબર. ચલો હવે સૌથી પહેલાં તો આ ગોળા આકારમાં છે તો ગોસિયન પૃષ્ઠ જે દોરીશું એ પણ ગોળા આકારમાં દોરીશું. તો અહીંયા આગળથી આ થઈ જાય આપણું ગોસિયન પૃષ્ઠ. તો અહીંયા પણ આપણે ગોળો દોરીશું. આ જે આપણે ગોળો દોર્યો છે એ ગોળાની ત્રિજ્યા કેટલી કહી શકાય? r જેટલી કહી શકાય. તો r જેટલી ત્રિજ્યાનો આપણે આ ગોળો દોરેલો છે. હવે આની ઉપર આપણે ધન વીજભાર સમાન રીતે પાથરેલો છે, પણ કેટલો વીજભાર છે એ આપણને ખબર નથી. તો આપણે અહીંયા આગળ વીજભારની ઘનતાની વાત કરી શકાય. હવે આપણને બધાને કન્ફ્યુઝન એક થાય અહીંયા આગળ કે ગોળો જે હોય એનો આકાર દેખાતો હોય એટલે આપણે જે વિદ્યુતભાર ઘનતાઓ હતી, રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા, એ 3માંથી આપણને અહીંયા આગળ કદ વિદ્યુતભાર ઘનતા ઉપયોગ કરવાની ઈચ્છા થાય પણ કરવાની નથી. ખાસ વસ્તુ સમજવાની છે કે આ કવચ છે, કવચનું કદ ના હોય, કવચનું ક્ષેત્રફળ હોય, કવચની માત્ર સપાટી હોય તો એનું ક્ષેત્રફળ હોય. અને એટલા માટે અહીંયા આગળ વિદ્યુતભાર ઘનતા જે લેવી પડશે એ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લેવી પડશે. તો અહીંયા આગળ ધારો કે આ વિદ્યુતભારની ઘનતા જે છે એ સિગ્મા જેટલી છે. સાથે સાથે આના ક્ષેત્રફળની પણ વાત કરતા જઈએ. આપણો જે આ કવચ હતું શરૂઆતમાં r ત્રિજ્યાવાળું, એનું ક્ષેત્રફળ ધારો કે a જેટલું છે, એરિયા a જેટલો છે. અને અત્યારે હાલ જે આપણે ગાઉસિયન સપાટી વિચારી તો એક નવું કવચ બન્યું છે એનું પણ કંઈક ક્ષેત્રફળ હશે, પણ જો આનું ક્ષેત્રફળ અલગ હોય
આ ગાઉસિયન સપાટી એના કરતાં મોટી છે એટલે એનું ક્ષેત્રફળ અલગ હોય તો એને આપણે નામ આપી દઈએ, ધારો કે એસ, તો આનું ક્ષેત્રફળ છે એસ જેટલું. તો આપણી બેઝિક આકૃતિ આપણી થઈ ગઈ. હવે આપણા સ્ટેપ શું છે? તો દર વખતે આપણે ફ્લક્સનું એક ઇક્વેશન લાગુ કરીએ છીએ, એટલે કે આપણે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીએ છીએ. તો આપણે લખીશું કે ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, ગાઉસિયન સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. ફ્લક્સનું બેઝિક ઇક્વેશન છે આપણી પાસે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એસ કોસ થીટા. તો અહીંયાથી આપણે શરૂઆત કરીશું, જેની અંદર અલગ અલગ કિંમતો મૂકીશું એટલે આપણને આપણું જે ઇક્વેશન મેળવવું છે એ મળશે. ચલો, સૌથી પહેલાં તો અહીંયા આગળ છે ફ્લક્સ. હવે ફ્લક્સ કેટલું છે એની વાત કરવા માટે આપણે ગોસના નિયમનો ઉપયોગ કરીશું, કેમ કે અહીંયા આગળ ગોસના નિયમના ઉપયોગોનો જ ટોપિક છે. એટલે આપણે ગોસના નિયમનું જે ઇક્વેશન છે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન નોટ એ અહીંયા આગળ સૌથી પહેલાં તો મૂકી દઈશું. એના પછી ઈ, એસ અને થીટા એ ત્રણની આપણને જરૂર છે. ચલો, સૌથી પહેલાં ઈ, વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે એ આપણે નક્કી કરીએ, કેમ કે થીટા નક્કી કરવા માટે એસ અને ઈની દિશા આપણે જોવી પડશે. ચલો, અહીંયા આગળ છે ધન વીજભાર. આગળ તમે શીખી ગયા છો કે ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ હંમેશા વીજભારમાંથી બહાર નીકળે અને દૂર તરફ જાય. તો આપણે પી બિંદુ પાસે ક્ષેત્ર કઈ તરફ હોય એ વિચારવું હોય તો અહીંયાથી આ બધા ધન વીજભારને કારણે ક્ષેત્ર જે છે એ આપણને બહારની તરફ એટલે કે આ તરફ મળે છે. તો આનું ક્ષેત્ર ઈ થશે આ તરફની દિશામાં. તો ધન વીજભાર છે એટલા માટે બહારની તરફ છે. અહીંયા જો ઋણ વીજભાર પાથરેલો હોય તો ક્ષેત્ર અંદરની તરફ હોય. તો આ થઈ ઈની દિશા. તો ઈની દિશાની ખબર પડી ગઈ. હવે એસ એટલે ક્ષેત્રફળ. પી બિંદુ પાસે જે આપણું પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય એ આપણે જોવાનું છે. બધી જગ્યાએ અલગ અલગ દિશામાં હશે, પણ આપણે વાત કરીએ છીએ પી બિંદુની, તો પી બિંદુ પાસેની જ વાત અત્યારે હાલ કરીશું. તો આ જે આપણું પૃષ્ઠ છે પી બિંદુ પાસેનું, તો અહીંયા ક્ષેત્રફળ સદિશ ગઈકાલે પણ વાત કરી હતી કે કોઈ પણ પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબરૂપે બહારની તરફ હોય છે. જેમ કે આપણે આ ગોળો અહીંયા આગળ મૂકેલો હોય તો અહીંયા ક્ષેત્રફળ સદિશ કેમ મળશે? આવી રીતે મળશે. તો અહીંયા આગળ ક્ષેત્રફળ સદિશ જશે આવી રીતે, બરાબર. તો આપણા પૃષ્ઠમાં ક્ષેત્રફળ સદિશ એટલે કે એસ જે છે એ પણ આપણને મળે છે આ તરફ જ. તો હવે આકૃતિમાંથી આપણને ખબર છે કે ઈ અને એસ બંને એક જ દિશામાં છે. એક દિશામાં હોય તો ગઈકાલે પણ વાત કરી હતી કે ખૂણો જે છે આપણો એ થશે 0 ડિગ્રી. તો આ થાય cos 0 અને આના ઉપરથી લખાય q upon epsilon naught is equal to ES. તો આટલી વસ્તુ અત્યાર સુધી આપણી થઈ. ખૂણો આપણે 0 લીધો એટલે cos 0 ની કિંમત 1 થઈ ગઈ. હવે આપણે આની અંદર બે ટાઈપના ઇક્વેશન મેળવીશું. આમાં બે ટાઈપના ઇક્વેશન આપણને મળશે. જો ક્યાંથી શું ચેન્જ કરો તો શું મળે એની વાત કરીશું. તો અત્યારે હાલ જે આપણને આ ભાગ મળ્યો છે એને આપણે ધારો કે સમીકરણ નંબર 1 કહીએ. હવે જો સમીકરણ 1માં આપણે આ જે ક્ષેત્રફળ છે એસ ક્ષેત્રફળ એનું ઇક્વેશન મૂકી દઈએ તો આપણને એક પ્રકારનું ઇક્વેશન મળશે. જેમ કે કેવી રીતે? આ છે q અપોન એપ્સાઇલોન નોટ ઇઝ ઇક્વલ ટુ ઈ. હવે છે ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ છે? કવચનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ એ કવચનું હોય કે ગોળાનું હોય? બંનેનું સરખું જ હોય, કેમ કે એમાં માત્ર સપાટી જોવાની. ગોળા કવચ બંનેમાં સરખું હોય. તો ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર થાય 4πr². અને આપણા કિસ્સામાં આપણે આ ગાઉસિયન સપાટીની વાત કરીએ છીએ એટલે r લેવું પડશે સ્મોલ r. તો અહીંયા આગળ લઈશું સ્મોલ r. તો s ની જગ્યાએ મૂકીશું 4πr². અને હવે આમાંથી આપણને જરૂર છે ઈની, તો ઈને કરતા બનાવીશું તો 4πr² જશે નીચે. તો આ થઈ જાય q અપોન એપ્સાઇલોન નોટ. 4πr² જાય આ બાજુમાં તો આ થઈ જાય 4πr² ઇઝ ઇક્વલ ટુ ઈ. તો અહીંયા સુધી આપણને મળ્યું. અને આની અંદરથી હજુ આપણને એક વસ્તુ ખબર છે કે 1/4πε0 હોય તો એને તો કહેવાય છે કે. તો આપણે શું કરીએ? આની જગ્યાએ મૂકી દઈશું કે. તો આપણને હવે શું મળશે? તો હવે આપણને મળશે ઈ બરાબર આની જગ્યાએ કે q અપોન r². તો એક ઇક્વેશન આપણને મળી ગયું ઈ બરાબર kq/r², ઇક્વેશન નંબર 2.
બરાબર. તો અહીંયા આગળથી આપણા બે ભાગ પડશે. એક ઇક્વેશન મેળવવા માટે આપણે હાલ આવું કરીશું, એસની જગ્યાએ મૂકીશું 4πr². તો આપણને મળી ગયું E બરાબર KQ/r². હવે આ ક્ષેત્ર મળી ગયું એ કેવું મળ્યું આપણને? જેમ કે બિંદુવત વિદ્યુતભાર હોય તો એનું ક્ષેત્ર કેવું હોય? KQ/r². અને આપણી પાસે તો કવચ હતી, કવચ ઉપર વિદ્યુતભાર હતો, તો એને કારણે પણ અમુક અંતરે ક્ષેત્ર કેવી રીતે મળ્યું? KQ/r². એટલે અહીંયા આગળ આપણે એમ કહી શકાય કે જો કવચની બહારના વિસ્તારમાં ક્ષેત્ર શોધવું હોય, કવચના બહારના વિસ્તારમાં ક્ષેત્ર શોધવું હોય તો કવચ પરનો બધો જ વિદ્યુતભાર જાણે કે એના કેન્દ્રમાં હોય એવું વિચારી અને આપણે ગણતરી કરીએ તો પણ આપણને જવાબ સાચો મળે છે. બરાબર. તો બધો જ વિદ્યુતભાર જાણે કે કેન્દ્રમાં છે એવું વિચારીને કવચની બહારના બિંદુ માટે ગણતરી થાય, માત્ર બહારના બિંદુ માટે થાય. બરાબર. તમે કવચની અંદર જાઓ ત્યારે એવું વિચારી શકતા નથી. એની વાત આપણે થોડી વાર પછી કરીશું. તો આપણને આ એક ઇક્વેશન મળી ગયું. હવે આપણે કીધું એમ કે આમાં બીજું ઇક્વેશન પણ આપણને મળે છે સિગ્માના સ્વરૂપમાં. હાલ તો આપણે ક્યુના સ્વરૂપમાં લખ્યું. જો વિદ્યુતભાર ક્યુ આપણને આપેલો હોય તો તમે આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકો. પણ જો વિદ્યુતભાર ક્યુ આપેલો ના હોય, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપી હોય તો આપણને નવું ઇક્વેશન મળશે. એની વાત કરીએ. ચલો, આ જે ઇક્વેશન નંબર 1 છે એમાં ધારો કે ક્યુ નથી આપેલો, ક્યુ નથી આપેલો તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું ઇક્વેશન છે સિગ્મા બરાબર Q/S અથવા તો A. આપણા કિસ્સામાં વિદ્યુતભાર એ ક્ષેત્રફળવાળા કવચની ઉપર છે એટલા માટે એને A વડે ભાગ્યા. S વડે શું કામ નથી ભાગ્યા? કેમ કે S તો ક્ષેત્રફળ આનું છે કે જેની ઉપર વીજભાર નથી. વીજભાર છે એ ક્ષેત્રફળવાળી કવચ ઉપર, એટલા માટે સિગ્મા બરાબર Q/A લખ્યું. તો આના ઉપરથી Q બરાબર શું લખી લેવાય? સિગ્મા ઇન્ટુ A થઈ જશે. તો આપણે જ્યાં Q હોય ત્યાં મૂકી શકાય સિગ્મા ઇન્ટુ A. તો જો તમે આ ઇક્વેશન નંબર 1માં ક્યુની જગ્યાએ સિગ્મા ઇન્ટુ A મૂકી દેશો તો આપણને નવા ટાઈપનું ઇક્વેશન મળશે. ચલો, ઇક્વેશન 1માં મૂકીએ આપણે. તો આ થઈ જાય સિગ્મા ઇન્ટુ A/ε0 ઇઝ ઇક્વલ ટુ ES. હવે આના પછી આપણે શું કરવું પડશે? અહીંયા A છે તો એનું સૂત્ર પણ મૂકીશું, અહીંયા S છે તો એનું સૂત્ર પણ આપણે મૂકીશું. તો બંનેના ઇક્વેશન મૂકી દઈએ તો આ થઈ જશે સિગ્મા. હવે A એટલે ક્ષેત્રફળ. આ જે આપણી સપાટી છે એટલે કે કવચ છે એ કવચનું ક્ષેત્રફળ. હવે કવચ ગોળો હમણાં હાલ જ વાત કરી એનું ક્ષેત્રફળ થાય 4πr². પણ આ કવચ માટે ત્રિજ્યા છે કેપિટલ R, તો અહીંયા લેવી પડશે 4πR²/ε0 ઇઝ ઇક્વલ ટુ E. અને S માટેનું તો હાલ આપણે જોયું તો આપણે 4πr², તો એ થઈ જશે 4πr². તો અહીંયા સુધી આપણું કામ થઈ ગયું. હવે બંને બાજુમાંથી જે ઉડતું હોય આપણે ઉડાડી દઈએ. અહીંયાથી નીકળશે 4π, અહીંયાથી નીકળશે 4π. ઈને કરતા બનાવો તો r² આવશે આ બાજુમાં, તો ઈને કરતા બનાવી દઈશું તો આપણને મળશે સિગ્મા/ε0 અંશમાં કેપિટલ R² હતો અને આ બાજુમાંથી છેદમાં આવશે સ્મોલ r², તો આ થઈ જશે સ્મોલ r². તો આ આપણને ઇક્વેશન મળી ગયું E બરાબર સિગ્મા/ε0 કેપિટલ R² સ્મોલ r². અને આ ઇક્વેશન શેના માટે છે? સમાન રીતે વિદ્યુત ભારિત કવચની બહારના બિંદુ માટે, માત્ર બહારના બિંદુ માટેની વાત કરતા હોય ત્યારે જ આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ઇક્વેશનનો ઉપયોગ ક્યારે કરવાનો છે? કે જ્યારે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની કિંમત આપેલી હોય, પછી આપણે જે કવચ છે એની ત્રિજ્યા આપેલી હોય, જે બિંદુએ ક્ષેત્ર શોધવાનું છે એ બિંદુનું અંતર આપેલું હોય, આવા બધા પદો જ્યારે પણ આપેલો હોય ત્યારે આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે દાખલા કે MCQ ગણીશું. પણ જો તમને માત્ર વિદ્યુતભાર આપી દીધો હોય અને અંતર આપી દીધું હોય તો તમે બહારના વિસ્તારમાં ક્ષેત્ર E બરાબર KQ/R² આ ઇક્વેશન ઉપરથી પણ મેળવી શકશો. તો આવી રીતે આપણો આખો પ્રશ્ન જે છે એ આપણે ડિરાઈવ કર્યો. જો પ્રશ્નમાં આપણે શું કર્યું? સૌથી પહેલા ફ્લક્સનું બેઝિક ઇક્વેશન લગાવ્યું, phi ઇઝ ઇક્વલ ટુ ES cos θ. એમાંથી ફાઈની જગ્યાએ ગૌસનો નિયમ મૂકી દીધો અને થીટાનું આપણે નક્કી કરી લીધો આકૃતિમાં ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને દોરીને. એના પછી જે ઇક્વેશન મળ્યું ત્યાંથી બે ભાગ પડશે. જો આપણે બેઝિક ઇક્વેશન મેળવવું હશે તો Q એમના એમ રાખવાનો છે અને S ની જગ્યાએ ક્ષેત્રફળ મૂકી દેવાનું છે. તો એમ કરવાથી આપણને મળશે E બરાબર KQ/R². બીજી રીતે જો બીજું ઇક્વેશન મેળવવું હોય તો સમીકરણ 1માં જ Q ની જગ્યાએ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા મૂકવાની અને એના માટેનું ઇક્વેશન છે Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ A.
અને એ મૂકી અને બંને બાજુમાં જો ક્ષેત્રફળ મૂકશો તો આપણને મળશે E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ કેપિટલ આર સ્ક્વેર અપોન સ્મોલ આર સ્ક્વેર. તો આ થઈ ગયું આપણું ડેરિવેશન. આખા પ્રશ્નમાં મેઇન ડેરિવેશન આ એક જ છે, સપાટીની બહારના વિસ્તાર માટે. એના પછીના જે પોઈન્ટ છે એમાં આપણે કોઈ ખાસ ગણતરી નથી કરવાની, આપણને એકદમ શાંતિથી વિચારીને જવાબ મળી જશે. બરાબર, તો અહીંયા સુધીનો ટોપિક આટલો પૂરો થયો. એના પછી આગળ જઈએ તો આપણને કીધું છે કવચની સપાટી પર, એટલે કે આર બરાબર આર અંતર હોય ત્યારે ક્ષેત્ર કેટલું હોય. હવે જ્યારે પણ આપણને આવું પ્રશ્ન પૂછાય કે આર બરાબર આર પાસે કેટલું હોય, તો એના માટે આપણું જે ક્ષેત્ર છે એ થઈ જશે E બરાબર કે ક્યુ બાય, આગળ આપણે શીખ્યા એમાં સ્મોલ આર આવતો હતો, એ સ્મોલ આરનો સ્ક્વેર થતો હતો. પણ જો આપણે અહીંયા આગળ સપાટી પરનું જ બિંદુ વિચારીએ, સપાટી પરનું જ બિંદુ વિચારીએ તો શું થાય એની જરાક ડિસ્કશન આપણે કરીએ. ધારો કે આ બિંદુ P અહીંયાની જગ્યાએ અહીંયા ક્યાંક છે, તો એ વખતે ગાઉસિયન સપાટી આપણી અહીંયા જ થશે. હવે ગાઉસિયન સપાટી અહીંયા થાય તો એની ત્રિજ્યા એ આર આટલી જ થશે, અહીંયા સુધીની ત્રિજ્યા થઈ જશે. તો એ વખતે તમે ચેક કરો સ્મોલ આર અને કેપિટલ આર બંને સરખા છે. તો આગળનું જે ઇક્વેશન હતું એમાં આપણે જ્યાં સ્મોલ આર લખીએ તો એની જગ્યાએ ખાલી આ કિસ્સામાં કેપિટલ આર લખી લઈશું, એટલે આપણને મળશે સપાટી પરનું ક્ષેત્ર. તો અહીંયા આગળ થઈ જશે કે ક્યુ બાય આર સ્ક્વેર. આ થઈ ગયું કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર. તો આ બીજો ટોપિક થઈ ગયો, એકદમ ઇઝીલી યાદ રાખીશું. સપાટી પર કેટલું ક્ષેત્ર હોય તો એના માટે ઇક્વેશન છે કે ક્યુ બાય કેપિટલ આર સ્ક્વેર. સપાટીની મતલબ કે આપણી જે પૃષ્ઠ છે એને જેટલી ત્રિજ્યા હશે એટલી આપણે છેદમાં મૂકીશું. એના પછી કવચની અંદર, એટલે કે આર ઇઝ લેસ ધેન આર હોય ત્યારે ક્ષેત્ર. ચલો એના માટે પાછું આકૃતિમાં આપણે એક બિંદુ વિચારી લઈએ કે જે કવચની અંદરના વિસ્તારમાં હોય. ધારો કે હવે આપણું બિંદુ જે છે એ અહીંયા ક્યાંક છે, બિંદુ P અહીંયા છે. હવે દર વખતે આપણે હંમેશા ગાઉસિયન સપાટી દોરીએ છીએ, કાલ્પનિક ગાઉસિયન સપાટી. તો આપણા કિસ્સામાં અહીંયા આગળ ફરી એકવાર દોરીએ તો કંઈક આ પ્રકારની ગાઉસિયન સપાટી થાય અંદરના વિસ્તારમાં, કે જેમાં અહીંયા કેન્દ્રથી અંતર કેટલું છે, સ્મોલ આર જેટલું છે. તમે જોઈ શકશો સ્મોલ આર જે છે એ કેપિટલ આર કરતાં નાનું છે, એટલે આપણે લખીએ છીએ આર ઇઝ લેસ ધેન આર. હવે આવા બિંદુ પાસે ક્ષેત્ર મેળવવું હોય તો આકૃતિ ઉપરથી જ આપણને ખબર પડશે. તમે જો આ આપણી ગાઉસિયન સપાટી છે, ગાઉસિયન સપાટીની અંદર કેટલો વીજભાર રહેલો છે, આકૃતિનું અવલોકન કરો અને મને કહો ગાઉસિયન સપાટીની અંદરના વિસ્તારમાં કેટલો વીજભાર રહેલો છે. તો તમે જોઈ શકશો કે આની અંદરના વિસ્તારમાં કોઈ વીજભાર રહેલો નથી. જો એની અંદર કોઈ વીજભાર જ ના હોય તો એના કારણે કોઈ ફ્લક્સ પણ ઉત્પન્ન ના થાય, અને ફ્લક્સ ઉત્પન્ન ના થાય તો કોઈ ક્ષેત્ર પણ ઉત્પન્ન થતું નથી. બરાબર, તો આપણા કિસ્સામાં અંદર વીજભાર ના હોવાને કારણે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણને મળતું નથી. એટલે કે કવચના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય મળે છે. તો આપણે અહીંયા આગળ લખી શકાય વિચારેલ ગાઉસિયન સપાટી ની અંદર કોઈ વિદ્યુત ભાર ન હોવાથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું થઈ જશે, 0 થઈ જશે. તો કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય મળે છે. આ આપણે હાલ ઇક્વેશન બેઝ ઉપરથી અંદર વીજભાર છે કે નહીં એના ઉપરથી નક્કી કર્યું. એના સિવાય આપણે ખાલી આકૃતિ ઉપરથી પણ નક્કી કરી શકાય. જેમ કે જુઓ અહીંયા આગળ ધન વીજભાર છે તો એની સામે પણ એક ધન વીજભાર છે. આ વીજભારનું ક્ષેત્ર આ તરફ જતું હશે, એવી જ રીતે આ ધન વીજભારનું ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં જતું હશે. હવે તમે જુઓ અહીંયા કેન્દ્રથી આ બાજુનું અંતર ને આ બાજુનું અંતર સમાન છે, બંને વિદ્યુતભારો પણ સમાન છે. વીજભારો સમાન હોય, અંતર સમાન હોય તો બંને ક્ષેત્રો સમાન જ હોય, પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ છે. અને વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાને કારણે એકબીજાને નાબૂદ કરશે. જેમાં બે વિદ્યુતભારો માટે થયું એમ આ વિદ્યુતભાર અને આ વિદ્યુતભાર એમના માટે પણ થાય. આનું ક્ષેત્ર આ બાજુમાં, આનું ક્ષેત્ર આ બાજુમાં, એટલે એમનું પરિણામી ક્ષેત્ર અંદરની બાજુમાં કેટલું થઈ જાય, 0 થઈ જાય. તો આવું દરેક વિદ્યુતભાર માટે એવી જોડ આપણને મળે જ
કે સામસામે એના વિદ્યુત ક્ષેત્રો નાબૂદ કરે, એટલા માટે અંદરના વિસ્તારમાં આપણને કોઈ ક્ષેત્ર જોવા મળતું નથી. તો એક આવી રીતે પણ આપણે કોન્સેપ્ટ જે છે એને સમજી શકીએ છીએ. તો આ પ્રશ્નની અંદર આપણા 3 ટોપિક હતા. કવચની બહારના વિસ્તારમાં ક્ષેત્ર, એનું ઇક્વેશન મળ્યું E બરાબર KQ બાય સ્મોલ r સ્ક્વેર અથવા E બરાબર સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ કેપિટલ R સ્ક્વેર અપોન સ્મોલ r સ્ક્વેર. એના પછી આપણે કવચની સપાટી ઉપર અહીંયા આગળ આપણે ક્ષેત્ર શોધ્યું. તો બહારના વિસ્તાર માટે જે ઇક્વેશન આપણને મળ્યું છે E બરાબર KQ બાય R સ્ક્વેર, એવું જ ઇક્વેશન આપણે આના માટે પણ લખી શકાય, પણ R ની જગ્યાએ કેપિટલ R એટલે કે ત્રિજ્યા જેટલું અંતર લખવું પડશે. અને એના પછી જો કવચની અંદરના વિસ્તારમાં આપણે આવીશું તો અંદરના વિસ્તારમાં કોઈ વીજભાર ન હોવાથી વિદ્યુત ક્ષેત્ર પણ મળતું નથી. તો આવી રીતે આપણે આ પ્રશ્નને આખો સમજી શકાય. તો અહીંયા થયો આપણો પ્રશ્ન પૂરો. અને હવે એ જ પ્રશ્નમાં આગળ આપણો એક ગ્રાફ છે. વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ માટે વિદ્યુત ક્ષેત્ર E વિરુદ્ધ અંતર R નો આલેખ આપણે દોરવાનો છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અંતર R સાથે કેવી રીતે બદલાય એને ગ્રાફ દોરવાનું છે. તો આપણે અહીંયા આગળ y અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર લીધેલું છે અને x અક્ષ ઉપર અંતર R લીધેલું છે. અને આના માટે આપણે ગ્રાફ ડ્રો કરવો હોય તો સૌથી પહેલા જરા થોડું યાદ કરી લઈએ. કવચના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળ્યું છે? તો એ મળ્યું છે આપણને E બરાબર 0. તો કવચના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર 0 હતું. એનો મતલબ એમ થાય કે અંતર R બરાબર જ્યારે 0 હોય, કેન્દ્ર ઉપર કોઈ પણ વસ્તુ લઈએ એટલે અંતર કેટલું કહેવાશે? 0 કહેવાશે. તો અંતર R જ્યારે 0 હોય, અંતર R જ્યારે 0 હોય ત્યારે ક્ષેત્ર પણ કેટલું છે? 0. તો આપણે આવો એક પોઈન્ટ એમાં લગાવી શકાય. તો આ પહેલો પોઈન્ટ આપણો થયો. કવચના કેન્દ્ર પરનું ક્ષેત્ર આટલું હોય, E = 0. એના પછી કવચની સપાટી પર ક્ષેત્ર કેટલું છે? તો એ આપણને ઇક્વેશન છે E = KQ બાય કેપિટલ R સ્ક્વેર. તો આ હતું કવચની સપાટી પર ક્ષેત્ર. તો આપણે જો અંતર R બરાબર R લઈ લઈએ, સ્મોલ r બરાબર કેપિટલ R, તો આ કવચની સપાટી કહેવાશે. હમણાં જ આપણે સમજ્યા. એ વખતે આપણને ક્ષેત્ર મળે છે. અને આ ક્ષેત્ર જે છે એ મહત્તમ ક્ષેત્ર હોય. કેવું ક્ષેત્ર હોય? મહત્તમ. કેમ કે આ R અંતર સૌથી ઓછું છે કે જ્યાં આપણને ક્ષેત્ર મળે. હવે અંતર ઓછું હોય તો ક્ષેત્ર કેવું હોય? પ્રબળ હોય. આના પછી જો કવચની બહારના વિસ્તારમાં આપણે ક્ષેત્ર શોધવું હોય તો એના માટેનું ઇક્વેશન આપણને ખબર છે E બરાબર KQ બાય સ્મોલ r સ્ક્વેર. હવે R કરતાં જો સ્મોલ r મોટો થાય, R કરતાં સ્મોલ r જો મોટો થાય તો ક્ષેત્ર કેવું થશે? નબળું થશે. કેમ કે આ વ્યસ્ત પ્રમાણમાં છે તો ક્ષેત્ર ઘટશે. એનો મતલબ એમ થયો કે કેન્દ્ર પર ક્ષેત્ર 0 છે. તો આ પહેલો પોઈન્ટ અહીંયા મળી ગયો. પછી કવચની સપાટી પર એટલે કે સ્મોલ r બરાબર R હોય ત્યારે ક્ષેત્ર મહત્તમ મળે છે. તો એ વખતે આપણે અહીંયા આગળ દોરી શકાય આવી કંઈક લાઈન. તો આ જે ક્ષેત્ર છે આટલી કિંમત એ મહત્તમ કિંમત છે. કેટલી છે? મહત્તમ, E મેક્સિમમ. અને આપણે એને અહીંયા આગળ ખાલી આવી રીતે ટચ કરાવી દઈએ, ખબર પડે કે ભાઈ આ મહત્તમ વેલ્યુ છે. તો આપણો ગ્રાફ તમે જુઓ તો કેટલો થયો? કેન્દ્ર ઉપર 0, સપાટી ઉપર મહત્તમ મળ્યું. પણ તમે કેન્દ્રથી સપાટી સુધી જાઓ ત્યાં સુધી તો આપણું ક્ષેત્ર કેવું છે? 0 છે. તો આપણે આવી એક લાઈન ડ્રો થાય કેન્દ્રથી સપાટી સુધી. સપાટી આગળ મહત્તમ થયું અને એના પછી ક્ષેત્ર જે છે અંતર વધવાને કારણે ક્ષેત્ર ઘટે છે. તો અહીંયા આગળ ક્ષેત્ર આપણે ઘટાડીશું. પણ તમે જુઓ, એક તો વ્યસ્ત પ્રમાણમાં છે અને વર્ગ છે. અહીંયા તમારે ખાસ શું સમજવાનું? વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે આલેખ જે છે એ આપણને વક્ર મળે. પણ જો ઉપર ઘાત જેમ જેમ વધતી જાય, વ્યસ્તમાં હોય અને ઘાત વધતી જાય તો ગ્રાફ જે છે એ વધારે વક્ર બને છે. તો આપણા કિસ્સામાં આ મહત્તમ ક્ષેત્ર થઈ ગયું. અંતર હવે જો વધારીશું તો ક્ષેત્રમાં ઘટાડો થશે. તો હવે આગળનો ગ્રાફ જે છે એ આપણે કંઈક આ રીતના દોરી શકીએ. તો ક્ષેત્ર ઘટવું જોઈએ પણ આ ગ્રાફની લાઈન નીચે ટચ નથી કરાવવાની. જો તમે લાઈન ટચ કરાવી દો તો એનો મતલબ એમ થાય કે આપણું ક્ષેત્ર 0 થઈ ગયું. પણ તમે અહીંયા ગમે એટલું અંતર લેશો, ક્ષેત્ર આપણું 0 થતું નથી. ક્ષેત્ર અનંત અંતર સુધી આગળ આપણને મળ્યા જ કરે છે. ભલે નબળું મળતું હોય પણ મળ્યા કરે છે. અને એટલા માટે આ ગ્રાફ આપણે આ રીતે ડ્રો કરીશું. તો આપણો ગ્રાફ કેવો થઈ ગયો? અહીંયાથી 0 થી R અંતર સુધી સીધો અહીંયા ગ્રાફ હશે 0 માટે. એના પછી ગ્રાફમાં મહત્તમ લાઈન મળશે અને પછી ગ્રાફ જે છે ધીરે ધીરે આવી રીતે નીચે ઉતરશે આવી વક્ર લાઈન સાથે. આ જે ડેશ લાઈન દોરેલી છે એ તો માત્ર રેફરન્સ છે કે અહીંયા આ મહત્તમ એની વેલ્યુ છે, એ દોરવા માટે ખાલી દોરેલી છે. એ આપણા ગ્રાફનો કોઈ પાર્ટ નથી. આ આપણો ગ્રાફ છે, બરાબર. તો આપણને આવી રીતે સમાન રીતે વિદ્યુત ભારિત કવચ હોય
તો એના માટે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે આ પ્રકારે બદલાય છે અને આવા આપણને MCQ પણ પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં હવે ગ્રાફ પણ પૂછાય છે અને એ ગ્રાફની અંદર આવા આપણને 4 ગ્રાફ આપેલા હોય અને સાચો ગ્રાફ પસંદ કરવાનો હોય તો આપણે આવો ગ્રાફ પસંદ કરીશું. તો અહીંયા આગળ આજનો ટોપિક થાય છે પૂરો. તો આ પ્રશ્નમાં તમને ક્યાંય પણ કન્ફ્યુઝન હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો. તમારા દરેક પ્રશ્નોના હું જવાબ આપીશ. નેક્સ્ટ ટાઈમ મળીશું આપણા ઉદાહરણ નંબર 1.12 સાથે અને 1.12 પૂરું કરી અને પછી આપણે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરીશું. તો શીખતા રહો. ફરીથી મળીશું. ગુડ બાય.